ઇમરજન્સીમાં જ્યારે પણ ફાયર બ્રિગેડની જરૂર પડે તો 101 શું નંબર છે? 101 જોરથી બોલો 101 હા હવે 101 આ ઇમરજન્સી નંબર છે ફાયર બ્રિગેડનો પણ જ્યારે કોલ કરો કદાચ બિઝી બતાવે કોલ ના લાગે તો કોઈ ગભરાવાની જરૂર નથી 108 કરીને પણ ફાયર બ્રિગેડની મદદ માંગી શકો છો કે અમે ક્યારથી કોલ કરી રહ્યા છીએ પણ કદાચ કોઈ કારણથી એંગેજ આવી રહ્યો છે તો જાણ કરશો પોલીસને પણ તમે જાણ કરી શકો છો કે ભાઈ આવી રીતના દુર્ઘટના ઘટી છે તો ફાયર બ્રિગેડની પણ મદદની જરૂર છે. એવું કહેવાય કે વોટ ઇઝ અ ફાયર આપણે ફાયર સબ્જેક્ટ લઈએ તો ફાયર એટલે એર હીટ અને ફ્યુલ આ ત્રણ વસ્તુઓ ભેગી થાય એટલે આગ લાગે. એર એટલે હવા આપણી આજુબાજુ છે આ આગ વધારવામાં બહુ વધારે આગ ફેલાવે છે એટલે આનો મહત્વનો ફાળો હોય છે આગ વધારવા માટે ઓક્સિજનનો એટલે કે આપણી આજુબાજુ જે હવા ચાલે છે શુદ્ધ હવા એનો. હીટ એટલે તાપમાન હવે ગરમી સિઝન આવી ગઈ છે એટલે તાપમાન વધશે 40 ડિગ્રી 41 ડિગ્રી 42 ડિગ્રી સુધી જશે એટલે તાપમાન. અને સળગવાવાળો પદાર્થ આપણી આજુબાજુ સળગવાળો પદાર્થનો ભંડાર છે પછી કપડું હોય લાકડું હોય પ્લાસ્ટિક હોય સળગવાળો ફ્લેમેબલ લિક્વિડ હોય કે ગેસિયસ હોય આ જે તમામ વસ્તુઓ બધી સળગી શકે છે. કોઈ પણ એવી જગ્યાએ ફસાઈ ગયા હો તમે તમારા પરિવાર સાથે તો સૌથી પહેલા ધુમાડા હવે ખબર નથી કયા પ્રકારની આગ છે તો ધુમાડામાં રહેલો કાર્બન જ્યારે ધુમાડો તમારી સામે આવે તો એવા ધુમાડામાં રહેલો કાર્બન જો તમારા શરીરમાં પ્રવેશે તો ધુમાડામાં રહેલો કાર્બન તમારા ફેફસામાં ચોંટી જશે અને સફોકેશન એટલે ગભરામણ પેદા કરશે. વધારે માત્રામાં જવાથી બેહોશી પણ આવી શકે છે અને ક્રિટિકલ એટલે સિરિયસ પણ થઈ જવાય. તો સૌથી પહેલાં બચવા માટે શું કરશો કે રૂમાલ બહેનો પાસે દુપટ્ટો હોય તો હંમેશા પોતાના ચહેરાને કવર કરો. આ રીતે કવર કરવાનું છે. જો આ કપડું પલાળેલું હોય વધારે તો સૌથી સારામાં સારું કેમ કે ધુમાડામાં રહેલો કાર્બન આ કપડા પર ચોંટી જશે તો જેથી આપણે થોડો સમય ધુમાડામાં રહી શકીએ. બીજું સ્ટેપ શું લઈશું બચવા માટે? હવે ધુમાડાની માત્રા વધારે છે વધી રહી હોય હંમેશા વધતી જ રહેવાની છે જ્યાં સુધી આપણે એને બુજાવીશું નહીં કાં તો ધુમાડાને દૂર કરીશું નહીં ત્યાં સુધી. તો બીજું સ્ટેપ શું કરીશું બચવા માટે? તો બીજું સ્ટેપ રૂમાલ બાંધ્યા પછી ચહેરા પર આપણે બેસી જવાનું છે. બેસી ગયા પછી જ્યાંથી આવ્યા હોય આપણે એન્ટ્રી એટલે દાખલ થયા હોય એ તરફ જોવાનું. દેખાય તો બેઠા બેઠા નીકળી જાઓ, ન દેખાય તો કોઈ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. સૂઈ જાઓ ફ્લોર પર, જમીન પર સૂઈ જાઓ. અને આ ત્રીજું સ્ટેપ છે બધાને આવડવું જોઈએ ક્રાઉલિંગ કરતા. હવે આ ક્રાઉલિંગ કોને કહેવાય કે હાથની કોણી અને પગના ઘૂંટણીએથી સરકીને બહાર નીકળવું. હવે આ આગ બુઝાવવાના જે બે મીડિયા છે સાધન છે એ કઈ રીતે આગ બુઝાવશે એનો પણ ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા ઇંગ્લિશમાં છે ને ABC લખ્યું છે. દેખાયું? યલો કલર છે, બ્લુ કલર છે અને બ્લેક કલર છે. તો આ એક નિશાની છે. હવે આ ABC છે ને ક્લાસ છે. આગ પણ અલગ અલગ પ્રકારની હોય. એવું નહીં કે આગ લાગી એટલે સીધું જ પાણી મારીને આગ બુઝાવી દીધી. તો આ એક ક્લાસ ફાયર એટલે લાકડું હોઈ શકે, કાગળ હોઈ શકે, કપડું હોઈ શકે અને પ્લાસ્ટિક હોઈ શકે. આ જે પ્રકારની આગ છે તમે પાણી મારીને આગ બુઝાવી શકો છો. પણ આ જે બી ક્લાસની ફાયર લખ્યું છે બી ક્લાસ તો આ બી ક્લાસની ફાયર એટલે ફ્લેમેબલ લિક્વિડ. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, સોલ્વન્ટ, સેનેટાઈઝર એવા લિક્વિડ કે જે આગ લાગે એમાં તો એમાં આપણે પાણી ના મારી શકીએ કેમ કે પાણી કરતાં એ હલકું છે એટલે એ ઉપર આવી જશે અને સળગતું ચાલુ રહેશે નિરંતર. તો એના માટે
બીજું જે મીડિયા છે એનાથી આપણે આગ બુઝાવી શકીએ છીએ. બી ક્લાસ ફાયર થઈ ગયું. અને સી ક્લાસ ફાયર એટલે ગેસીસ ફાયર. ઇથેન, મિથેન, બ્યુટેન, પ્રોપેન આ જે બધા ગેસ છે સળગે, તો એવા પ્રકારની આગ લાગી હોય તો પણ આનો ઉપયોગ કરીને આગ બુઝાવી શકાય. આપણા ઘરમાં રહેલો સિલિન્ડર એલપીજી કે પીએનજી લાઈન હોય, આપણા જ્યાં જે ઘરે ખાવાનું બને છે એ જે ગેસ પર બને છે એ બ્યુટેન અને પ્રોપેન છે, એમાં પણ આગ લાગી શકે. આવા પ્રકારની જે આગ હોય ગેસીસ, એમાં પણ આનો ઉપયોગ થાય છે. એટલે આ મલ્ટીપર્પઝ એટલે ગમે તે પ્રકારની આગ હોય આગ બુઝાવશે. બરાબર. જ્યારે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે આપણે એને સૌથી સારામાં સારું બી ક્લાસ અને સી ક્લાસમાં માનીએ છીએ કે એ બી ક્લાસ અને સી ક્લાસની આગ બુઝાવશે. અને સૌથી સારામાં સારું ઇલેક્ટ્રિકલ ફાયર, કોઈ બી જગ્યાએ ઇલેક્ટ્રિક ફાયર થતી હોય આ કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્યુશરથી આગ બુઝાઈ શકે. આ ધુમાડો જે બાજુ જાય છે, આ જે ફ્લેમ જે બાજુ જાય છે એ બાજુ જ પાવડર જશે ઉડીને. એટલે છોકરાઓ જ્યાં પાવડર ખસી જશું, નુકસાનકારક નથી, પણ જો શ્વાસોશ્વાસમાં જાય તો તારે બેચેની જેવું લાગે, કંઈ હાર્મફુલ નથી.